સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ના ખાંડ કે ના કોર્નફ્લોર, સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી એકદમ નવી જ રીતે આપણે બનાવીશું ટોમેટો સૂપ। શિયાળામાં ખાસ મજા આવે એવો અને બધાને ભાવે એવો ટોમેટો સૂપ બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલા ટમેટા લીધા છે, અથવા તો મીડિયમ સાઇઝના 5 ટામેટા લઈ લેવાના છે। એનાથી 4 બાઉલ એટલે કે 4 લોકો માટેનું ટામેટા સૂપ બનશે। હવે એને રફલી ચોપ કરી દઈશું, એટલે કે મોટા મોટા ટુકડામાં એને કાપી લઈશું। તો ટમેટો સૂપ બનાવવા માટેના ટામેટા આ પ્રકારના પસંદ કરવાના છે, જેમાં ખૂબ જ બી અને પાણી ના હોય, એટલે કે દેશી ટમેટા પસંદ કરવાના નથી। હવે અહીંયા અડધું બીટને પણ મેં કાપી લીધું છે। એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, એને પણ મોટા મોટા ટુકડામાં કાપી લીધી છે। ટમેટો સૂપ બનાવવા માટે મેં અહીંયા એક કુકર લીધું છે, એની અંદર 2 ચમચી જેટલું બટર એડ કર્યું છે। એક તમાલપત્ર એમાં એડ કરી દઈશું, 7 થી 8 જેટલી લસણની કળી અને 2 થી 3 નાના નાના આદુના ટુકડા અને એક મીડિયમ સાઇઝની ડુંગળી, જેને આપણે અગાઉ જ કટ કરીને રાખી હતી। આ બધું જ આપણે મિક્સ કરી દઈશું। ધીમા તાપે 2 મિનિટ સુધી સાંતળી લઈશું અને ત્યાર પછી બધા જ ટમેટા છે એને એડ કરી દઈશું। તો આ ટાઈમે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું। હવે કાપેલું બીટ પણ એમાં એડ કરી દઈશું। ત્યાર પછી કોથમીરની જે દાંડલી આવે છે એને પણ મેં આમાં એડ કરી છે। ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ખૂબ જ હેલ્ધી એવું આપણું સૂપ બનશે। એક વખત આવી રીતે સૂપ બનાવશો, અવારનવાર તમને આ સૂપ ખાવાની મન થશે અને બનાવવાનું પણ મન થશે। હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે। તમે અડધી ચમચી જેટલું આમાં ચાટ મસાલો પણ એડ કરી શકો છો। હવે મસાલાને ટામેટા સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી ટામેટા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ કરી દઈશું। હવે ટોમેટો સૂપને થોડું ક્રન્ચી બનાવવા માટે ગ્લુટન બનાવી લઈએ। તો એના માટે મેં 2 બ્રેડ લીધી છે, એને આવી રીતે કટ કરી લઈશું। બ્રેડની જગ્યાએ જો ટોસ હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય છે। હવે એને આવી રીતે કટ કરી લીધા પછી એક પેનની અંદર આને સાતળવાના છે। તો સાતળવા માટે મેં અહીંયા બટરનો યુઝ કર્યો છે, તમે તેલ પણ યુઝ કરી શકો છો। હવે આવી રીતે ચોપ કરી લઈશું અને તમને પસંદ હોય એવા નાના કે મોટા ટુકડામાં કાપી લઈશું અને ત્યાર પછી એક નોનસ્ટિક પેન લઈશું અને એની અંદર 1 કે 2 ચમચી જેટલું બટર એડ કરી દઈશું। તો ખાસ અહીંયા નોનસ્ટિકનો જ ઉપયોગ કરવાનો છે, જેથી બ્રેડ છે એ બળી ના જાય। હવે એની અંદર 2 કે 1 ચમચી જેટલું બટર એડ કરી દઈશું। બટર મેલ્ટ થઈ જાય ત્યાર પછી બ્રેડના ટુકડાને એની અંદર એડ કરી દઈશું। ધીમા તાપે આને બંને સાઈડથી સારી રીતે શેકાવા દઈશું, જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય। મિત્રો, વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે બ્રેડ અને બટરને મિક્સ કર્યા પછી ધીમા તાપે એને શેકાવા દઈશું, એટલા માટે મેં આવી રીતે સેટ કરી દીધું। હવે ધીમા તાપે એ શેકાઈ જાય પછી સાઈડને પલટાવી લઈશું। હવે અહીંયા બીજી સાઈડમાં આપણું જે કુકર છે એમાં 3 વિસલ થઈ ગઈ છે, એનું પ્રેશર નીકળી જાય ત્યાર પછી એમાંથી તમાલપત્રને બહાર કાઢી લઈશું અને આવી રીતે બ્લેન્ડરથી બધું મિક્સ કરી દઈશું। અને જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો તમે આને થોડું ઠંડુ પડે ને એટલે મિક્સર જારમાં પણ આને ક્રશ કરી શકો છો। શિયાળાની ઠંડીમાં બહુ જ મજા આવે એવું આ સૂપ બને છે, ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આવી રીતે બ્લેન્ડર ફેરવતા જઈશું એટલે 2 થી 3 મિનિટમાં જ બધું ક્રશ થઈ જાય છે। તો હવે જોઈ લઈશું, એકદમ સરસ એવું આવી રીતે ક્રશ થઈ ગયું છે। તો હવે આને ચાળી પણ લઈશું। તો એના માટે કોઈ પણ પ્રકારની ચાળણી લઈ લઈશું અને એની અંદર ચાળી લઈશું, જેથી કરી એમાં જે બીજ અને જે છાલ હોય છે એનો ભાગ નીકળી જાય અને આપણો ટમેટો સૂપ એકદમ સ્મૂથ બને। બહાર હોટલમાં મળે ને એના કરતાં પણ વધારે ટેસ્ટી બનશે। ખાંડ અને કોર્નફ્લોર વગરનું આ સૂપ જ્યારે પણ મારા ઘરમાં બને છે ત્યારે બધાને ખૂબ જ ભાવે છે। તો હવે થોડું પાણી નાખી અને ફરીથી એને આવી રીતે ચાળી લઈશું। સ્કિનનો અને બીજનો ભાગ છે એ ઉપર રહી ગયો છે, તો હવે આપણે ચાળણી છે એને લઈ લઈશું। તો તમે જોઈ શકો છો આપણું જે સૂપ છે એ એકદમ સ્મૂથ બન્યું છે। હજી આને આપણે 2 થી 3 વખત ઉકાળવાનું છે, એટલે કે 2-3 ઉભરા થાય ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે। બીજી બાજુ આપણા જે ગ્લુટન છે એ પણ તૈયાર થઈ ગયા છે। હવે અડધી ચમચી જેટલો મરી પાવડર અને 2 થી 3 ચમચી જેટલો મેં અહીંયા ગોળ એડ કર્યો છે અને ફરી એને ઉકળવા માટે મૂકી દઈશું। મિત્રો, ગોળ નાખવાથી બિલકુલ પણ ખરાબ નહીં થાય, ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બનશે। તમને પસંદ હોય એટલો તમે ગોળ નાખી શકો છો। ટોમેટો સૂપમાં જેટલું ગોળ પણ તમને પસંદ હોય એટલું નાખી શકો છો। 2 થી 3 વખત ઉભરા આવી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ ટોમેટો સૂપને આપણે સર્વ કરીશું। તો સૂપની ઉપર આવી રીતે ગ્લુટનથી ગાર્નિશ કરીશું। જો તમારા ઘરે મલાઈ હોય તો ફ્રેશ મલાઈ આમાં થોડી નાખીશું, એનાથી ખૂબ જ સરસ એવું ગાર્નિશિંગ થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આવશે।
તો હવે આપણે ટોમેટો સૂપને આવી રીતે સર્વ કરી દઈશું. ખૂબ જ સરસ ટેસ્ટી એવો આ સૂપ જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમે આવી રીતે બાઉલમાં પણ ટોમેટો સૂપને સર્વ કરી શકો છો અને કોઈ નહીં કહે કે આ સૂપ તમે ઘરે જ બનાવ્યો છે. તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.